હેલો એવરીવન. તો આ અશોક ગુજ્જર કરીને છે. લેટ મી સ્વિચ ઓવર હિયર. હું ઉપર છું. તો અશોક ગુજ્જર કરીને છે, એમના વિડીયો ઉપર રિએક્ટ કરીએ, જેમની અંદર એ વાત કરે છે સાયન્સ, કોમર્સ અને આર્ટ્સ રિલેટેડ. અને સાથે સાથે એક આપણે ટોપિક ડિસ્કસ કરશું જેને કહેવામાં આવે છે સોશિયલ કન્ડિશનિંગ. બરાબર. ગુજરાતીમાં આના માટે એપ્રોપ્રિએટ વર્ડ લગભગ હશે સામાજિક સંસ્કાર, સંસ્કારીકરણ, લગભગ આવું હશે. આઈ એમ નોટ શ્યોર. બરાબર. આપણે આના ઉપર થોડુંક રિએક્ટ કરીએ, થોડુંક જાણવાની કોશિશ કરીએ. તો વિડીયો છે એની અંદર સમજાવે છે કે સાયન્સ, કોમર્સ, આર્ટ્સ એમાંથી શું ચૂઝ કરવું જોઈએ. બરાબર. આ ટાઈપની વસ્તુ સમજાવે છે. હા ભાઈ, હવે અમુક જે બેઝિક લેવલ ઓફ ડિસએગ્રીમેન્ટ છે એની હું વાત કરીશ થોડીક વારમાં. લેટ અસ સી. અરે દોસ્ત, કેમ એટલો ઉદાસ બેઠો છે? સાહેબ, ધોરણ 10 પૂરું તો થયું છે, પણ હવે સાયન્સ કરું, કોમર્સ કરું કે આર્ટ્સ લઉં, કંઈ સમજાતું જ નથી. કઈ બ્રાન્ચમાં જવું? લો, આટલી નાની એવી વાતમાં કંઈ ચિંતા કરાતી હશે? જો, બહુ સરળ છે. 90 કે 90 ઉપર ટકા આવે ને તો તારે સાયન્સ લઈ લેવાનું, અને 60-70% આજુબાજુ હોય ને કે એની ઉપર હોય ને તો તારે કોમર્સ લઈ લેવાનું. અને 60 કે 60 કરતાં નીચે આવે ને એટલે તારે આંખ બંધ કરીને આર્ટ્સ લઈ લેવાનું. એકદમ ઠોઠ નિહાળિયાનું કામ એટલે આર્ટ્સનું. હો ભાઈ, તને સમજાણું કે ન સમજાણું? સાહેબ, મેં પણ આવું જ સાંભળ્યું છે, મને બધાએ આવું જ કીધું છે, પણ છતાં હજુ હું કન્ફ્યુઝ જ છું. ચાલ, તને જો બીજું કહું, તને જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ કરવાનું. તમે ઇન્ટરેસ્ટની વાત કહો છો, પણ હવે જો શરૂઆતમાં હું તમને બેઝિક વાત કરીશ. શરૂઆતમાં એમણે શું કર્યું કે નાની એવી વાત, બહુ જ સરળ વાત, આજે વાત એમણે કરી. તો એણે શું કર્યું, જે સોસાયટલ નેરેટિવ ચાલતું હતું ઓલરેડી, જે સોસાયટીમાં ચાલી રહી હતી વાત, બરાબર, કે ટકાવારી પ્રમાણે, પર્સન્ટેજ પ્રમાણે તમે સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ ડિસાઇડ કરો, એ વાતને એમણે કાઉન્ટર કરવાની ટ્રાય કરી છે. બહુ જ ડ્રામેટિક અને સારી રીતના એમણે પોતાની વાત એક રિપ્રેઝન્ટ કરી છે. એમની વાત શું છે ને શું નથી, એની સાથે કેટલા ડિસએગ્રીમેન્ટ છે એ આખી અલગ વાત છે, પણ બહુ જ સરસ રીતના એક રિપ્રેઝન્ટ કરે છે કે શરૂઆતમાં બે પક્ષ, એક જે ઓલરેડી ચાલતો હતો પક્ષ, એને એક રિપ્રેઝન્ટ કરે છે સરખી રીતના. એમાં પણ કેટલા લેવલે રિપ્રેઝન્ટ કરે છે એ આપણે હજી જોવાનું છે ઘણું. બરાબર. પણ આ ભાઈએ કદાચ પેલી વસ્તુ કે 10, 15, 20, 50,000 અમુક લોકો સાથે વાત કરી હોય, પછી કમેન્ટ્સ આવતા હોય, ઘણું બધું બેકગ્રાઉન્ડમાં કંઈક ને કંઈક ટાઈપનું એનાલિસિસ ચાલતું હોય, જે એનાલિસિસ ઉપરથી એમણે આ કન્ક્લુઝન ઉપર આવ્યો હોય કે ઓલરેડી સોસાયટલ નેરેટિવ શું ચાલે છે. સોસાયટલ નેરેટિવ ફાઇન્ડ કરવું થોડુંક ઇઝી છે ઘણી રીતના, અને અમુક હદે હાર્ડ પણ છે. આપણે જોઈએ એ વસ્તુ. બરાબર. પણ સોસાયટલ નેરેટિવ એણે ફાઇન્ડ આઉટ કરી અને એને રિપ્રેઝેન્ટ કરી, એને કાઉન્ટર કરવાની ટ્રાય કરી છે. એ જાણ્યા વગર કે સોસાયટલ નેરેટિવ આવે છે ક્યાંથી. બરાબર. એ આપણે હજી જાણીએ, એ જોઈએ. બરાબર. હજી એમણે કંઈક કર્યું હશે, બરાબર, જાણવાની ટ્રાય કરી છે. બરાબર. આઈ એમ નોટ શ્યોર, કારણ કે બહુ ટાઈમ પહેલાં મેં આ વિડીયો જોયેલો હતો. રાઈટ. એટલે જોઈએ હજી ઇન્ટરેસ્ટ છે શેમાં એ તો ખબર હોવી જોઈએ ને. મિત્રો, જોયું તમે, મોટાભાગના વિદ્યાર્થીઓને આવી જ એડવાઇસ મળતી હોય છે. અચ્છા, ઘણીવાર વિદ્યાર્થી પણ શું ભૂલ કરતા હોય છે ખબર? લોકોને એવું પૂછે છે કે ભાઈ શું સારું, સાયન્સ સારું, કોમર્સ સારું કે આર્ટ્સ સારું? વાત સમજાય છે? ભાઈ, બધું જ સારું છે. જો સારું જ ન હોત તો બંધ ન થઈ ગયું હોત અમુક સ્ટ્રીમ. તમારા સવાલને પૂછવાની રીત બદલો. વેલ, અહીંયા જે વાત કરે છે કે જો સારું ન હોત તો બંધ જ ન થઈ ગઈ હોત સ્ટ્રીમ. અહીંયા એક અનનોઈંગલી એ વ્યક્તિ એક બીજો નેરેટિવ પુશ કરે છે. બરાબર. અનનોઈંગલી, કે જેટલી વસ્તુ સારી નથી ઓટોમેટિકલી બંધ થઈ જાય છે. બરાબર. કારણ કે એ માણસોને લેટર ઓન ખબર પડે છે કે આ વસ્તુ સારી નથી તો આપણે છોડી દઈએ, વોટેવર. બટ હું તમને વાત અહીંયા કરીશ કે આપણે સોશિયલી એટલા કન્ડિશન્ડ છીએ. સોશિયલ કન્ડિશનિંગ શું છે સમજીએ, થોડું ઘણું આની સાથે સાથે ચાલીએ. બરાબર. બે વસ્તુ આપણે પેરેલલી આપણે વાત કરીએ કે આપણે માણસ છીએ. બરાબર. માણસની અંદર અહીંયા બ્રેઇન છે, અહીંયા સ્પાઇનલ કોર્ડ છે, બરાબર, મગજ અને કરોડરજ્જુ છે. આ આપણા સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં આવે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે ગુજરાતીમાં નર્વસ સિસ્ટમનું ચેતાતંત્ર કહેવાય. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કદાચ કેન્દ્રીય ચેતાતંત્ર કાં પછી મધ્યવર્તી ચેતાતંત્ર,
આવા કોઈક શબ્દ હશે 10મામાં ગુજરાતી મીડિયમમાં, 10માના સાયન્સની અંદર આ વસ્તુ આવે છે. હવે માની લો કે કોઈ વસ્તુ ક્યાંક આગ લઈ ગઈ છે, બરાબર. આપણે શેના ઉપર ડિપેન્ડન્ટ જનરલી હોય કે આપણી કોન્શિયસનેસ, આપણી ચેતના એ નિર્ણય લે છે. આવા આપણે એક એઝમ્પશન સાથે ચાલીએ છીએ કે આપણી આગળ એક ચેતના છે જે કંઈક નિર્ણય લે છે. આપણે અંદર મગજની અંદર કંઈક વિચાર આવે, પછી હું ડિસાઇડ કરું કે આમ કરું કે તેમ કરું. હવે જ્યારે આગ લાગી હોય ને, કે ક્યાંક સળગતું હોય, કંઈ પણ વસ્તુ હોય, એ સિચ્યુએશન એવી નથી જેમ કે અત્યારે કેલિફોર્નિયામાં જે ફાયર થાય છે, બરાબર, ખતરનાક. અગેન આની અંદર હકીકતે આપણે વિચારવું જોઈએ અબાઉટ ક્લાઇમેટ ચેન્જ એન્ડ એવરીથિંગ. તો આ સિચ્યુએશન હોય ને, આવી સિચ્યુએશનમાં મગજ સુધી વાત પહોંચે, પછી મગજ ડિસાઇડ કરે, કોન્શિયસનેસ સુધી વાત પહોંચે, પછી કોન્શિયસનેસ ડિસાઇડ કરે. એવો ટાઈમ હોતો નથી શરીર પાસે. તો શરીર શું કરશે કે ફટાક કરીને કોઈક નિર્ણય ઉપર આવી જશે, અને એ નિર્ણય લેશે આપણું સ્પાઇનલ કોર્ડ, બરાબર. સ્પાઇનલ કોર્ડ પોતાની અંદર જેટલા પણ સ્પાઇનલ કોર્ડની અંદર, બરાબર, કરોડરજ્જુ જે છે એની અંદર આ સાઈડથી ઇનપુટ આવે છે, આઉટસાઇડથી આઉટપુટ જાય છે. ઇનપુટવાળા હોય એને કહેવાય સેન્સરી, એને સ્ટિમ્યુલસ કહેવાય. ઇનપુટને બાયોલોજીની લેંગ્વેજમાં સ્ટિમ્યુલસ કહેવાય, આઉટપુટને બાયોલોજીની લેંગ્વેજમાં રિસ્પોન્સ કહેવાય, બરાબર. ઇનપુટ ડિવાઇસ કે ઇનપુટ જે આવે છે એને કહેવાય, એ જે કેરી કરતા હોય એને સેન્સરી ન્યુરોન્સ કહેવાય, અને આઉટપુટ માટે જેટલા પણ કેરી કરતા હોય એને મોટર ન્યુરોન્સ કહેવાય. તો આ રીતના જે શરીરના અંગો છે, શરીરનું જેટલું પણ આખું નર્વસ સિસ્ટમ કે જે કોઈ વસ્તુ છે એ કામે લાગી જાય છે પર્ટિક્યુલર પર્સનને બચાવવા માટે. હવે આ જેટલી વ્યવસ્થા છે એ નેચરલ વ્યવસ્થા છે, એની અંદર આપણો કંટ્રોલ નથી. પણ હવે નેક્સ્ટ સ્ટેપ આગળની વાત આવે છે. એક વ્યક્તિ હતો, અત્યારે થોડુંક શું છે કે હું કેમેરા જેમ ફેસ કરેલો છે, સ્ક્રીનની સામે જ મારું ડિવાઇસ છે, થોડુંક લખવામાં મારે થોડીક તકલીફ થાય છે, તો હેન્ડરાઇટિંગ વગેરે જે કંઈ હોય થોડુંક ટ્રાય કરજો કે સમજી શકો, બરાબર. તો અને હવે એક અસીમો પાવલો નામનો એક વ્યક્તિ હતો. એમણે અમુક વસ્તુ સ્ટડી કરી. એમણે સ્ટડી શું કર્યું કે કૂતરું હોય, બરાબર, કૂતરાને શું હતું કે ખાવાનું આપ્યું, બરાબર. ખાવાનું આપો એટલે કૂતરાની અંદર એક નેચરલી એક રિફ્લેક્સ ડેવલપ થયેલું હોય, નેચરલી આ પ્રોગ્રામ થયેલા છે એના કરોડરજ્જુમાં બધી રીતના, કે એ છે ને શું કરશે, લાળ ટપકશે. લાળ ટપકવી એ આપણા હાથની વાત નથી, એ તમારો નિર્ણય નથી, એ તમારું ડિસિઝન નથી. ત્યાં તમારું કોઈ કામ ન ચાલે કે હાલમાં લાળ ટપકાવવી છે, બરાબર. તો આ ફૂડ જે છે, તો ફૂડવાળી વસ્તુ છે એટલે લાળ ટપકવાની ચાલુ થઈ, બરાબર. હવે એમણે શું કર્યું કે એક બેલ સાથે વગાડી, બરાબર, કે જ્યારે પણ એને ફૂડવાળું કંઈક ધરો છો ત્યારે સામે બેલ વગાડો, જેથી કરી લાળ ટપકે, સાથે બેલ વાગે. આ બે ઘટના સાથે થાય. હવે વારે ઘડીએ આ ઘટના રિપીટ કરી. તો રિપીટ કરવાથી શું થયું? રિપીટ કરવાથી એક વસ્તુ થઈ કે બેલ જ્યારે વગાડવામાં આવે ને ત્યારે લાળ ટપકવાની ચાલુ થઈ. ધીમે ધીમે એ વસ્તુ ટ્રાય કરી કે આપણે જે પ્લેટ છે ને ફૂડની ન રાખીએ, ખાલી બેલ વગાડીએ એટલે લાળ ટપકવાનું ચાલુ થાય. આને કહેવાય કન્ડિશનિંગ, બરાબર. આને કહેવાય કન્ડિશનિંગ, આને કહેવાય સંસ્કારિત થવું, બરાબર. કે વારે ઘડીએ ઓન રિપીટેશન કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ તમને બહારથી જે સ્ટિમ્યુલસ મળે છે, બહારથી જે કંટ્રોલ્ડ એન્વાયરમેન્ટ છે, કોઈ લેબમાં કે કોઈ પણ જગ્યાએ, એના આધારે તમે તમારા નિર્ણય, બરાબર, જે હકીકતે તમારા નિર્ણય ન કહેવાય આમ તો, પણ એના આધારે શું છે કે તમે પ્રોગ્રામ થઈ જાઓ છો, અને જે નેચરલી જે વસ્તુ ચાલતી હતી એના કરતાં તમે કંઈક એક અલગ વ્યક્તિ બની જાઓ છો ઓવરઓલ. હવે આ જે કન્ડિશનિંગની વાત છે ઇન ધ ફિલ્ડ ઓફ બાયોલોજી, આ અસીમો પાવલો નામના વ્યક્તિએ કરેલું તો એ ભાઈ સાયન્સથી આવ્યા છે, બરાબર. પણ બાયોલોજીકલ આ જે ફાઇન્ડિંગ હતી એના ઉપરથી ઘણા બધા ફિલોસોફર્સ છે, સોશિયલ સાયન્ટિસ્ટ છે, એમણે આગળ કેરી ફોરવર્ડ આ જે રિસર્ચ હતું એને કર્યું ને આગળ વાત એણે નામ આપી સોશિયલ કન્ડિશનિંગ. કે સોસાયટી દ્વારા જે નેરેટિવ ચાલતો હોય, સોસાયટી દ્વારા જે વારંવાર કોઈક વસ્તુ ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ બેડ, કે આ વસ્તુ વારે ઘડીએ પહેલાં તો કહેવામાં આવે, અલગ અલગ રીતના જજ કરવામાં આવે, અને આમ કરીને બરાબર અમુક, બરાબર, તમે ચાઇલ્ડહુડમાં હોય ત્યારે સજા પણ આપવામાં આવે. આ બધી વસ્તુથી વારંવાર રિપીટેશનથી તમે કન્ડિશન થઈ જાઓ છો. અને આ જે સોશિયલ કન્ડિશનિંગ છે એની અંદર અમુક વસ્તુ આવે છે કે કોઈ વસ્તુ, બરાબર, આ સોશિયલ કન્ડિશનિંગ થાય છે. કોઈ અગેન હોઈ શકે કે કોઈ કંટ્રોલ્ડ એન્ટિટી હોય, કોઈ કંટ્રોલ્ડ ગ્રુપ્સ હોય જેના લીધે જે આ સોશિયલ કન્ડિશનિંગ માટે જવાબદાર હોય. બટ જનરલી સોશિયલ કન્ડિશનિંગ વ્યક્તિ દર વ્યક્તિ થતી રહેતી હોય છે.
આના ઉપરથી જ એક હજી કન્સેપ્ટ આવે છે, એક સેલ્ફિશ જૈન નામની બુક લખેલી છે, કોણ વ્યક્તિ છે મને યાદ નથી, એમણે આના ઉપર લખેલું છે મેમેટિક્સ, બરાબર. મેમેટિક કે મીમ્સ હોય ને એક માણસથી બીજા માણસમાં વાયરસની જેમ ફેલાતા જતા હોય, રાઈટ. તો સોશિયલ કન્ડિશનિંગ થતું જાય. તો આ જે વસ્તુ એમણે કીધી ને કે ભાઈ કોઈ વસ્તુ જો ખરાબ જ હોત તો બંધ થઈ ગઈ હોત, તો એ વસ્તુ હું ખાલી કહું છું, અહીંયા હું ડિસએગ્રી કરું છું ટુ લોટ ઓફ એક્સટેન્ટ, બરાબર. આ વાત સાવ ખોટી નથી ને સાવ સાચી નથી, પણ એ લાગે છે ને લગાડ્યો ને એટલે ખોટી છે આમ તો. કારણ કે એક વાત હું તમને કહું છું કે ઘણી બધી બાબતો આપણે સોસાયટલ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ ઉપર ડિપેન્ડન્ટ છીએ, અને સોસાયટલ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ ઘણી બધી વખત એ એક ઇન્ડિવિજ્યુઅલના જે છે સોસાયટલ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ છે એ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટેલિજન્સ કરતાં ઘણી બધી જગ્યાએ બેટર રિઝલ્ટ્સ આપે છે, બેટર પરફોર્મ કરે છે. તો સોસાયટલ કલેક્ટિવ ઇન્ટેલિજન્સ જે છે એ ઘણી બધી વાતમાં સાચું હોય, પણ બધી વાતમાં સાચું હોય એવું ડિસાઈડ કરવું એ મને એપ્રોપ્રિએટ નથી લાગતું કે આવું હોત તો બંધ જ થઈ ગયું હોત, રાઈટ. અને જો બંધ જ થઈ ગયું તો પછી આ જ રીતના હું વાત કરું તો આ જે નેરેટિવ ચાલતો હતો એમાં કંઈ વાંધો હતો તો એ નેરેટિવ એ બંધ થઈ ગયો હતો. તમે જ્યારે એમ પૂછી રહ્યા છો કે ભાઈ શું સારું, એની જગ્યા પર તમે પૂછો કે હું શેમાં સારો, હું સાયન્સમાં ચાલુ એમ છું, હું કોમર્સમાં ચાલુ એમ છું કે હું આર્ટ્સમાં ચાલુ એમ છું. આ સરળ સવાલનો જો જવાબ મળી જાય ને તો તમને કરિયર સિલેક્શનમાં સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ આપોઆપ સમજાઈ જાય. મિત્રો, એ સમજવા માટે તમારે હરેક સ્ટ્રીમને થોડી ઘણી બેઝિક સમજૂતીથી જોવી પડે. વિશેષ તો ડિટેલમાં આપણે વિડીયો નેક્સ્ટ ટાઈમ ફરીવાર બનાવશું. જો તમારો એવો ઇન્ટરેસ્ટ રહેશે અથવા તો કોમેન્ટની અંદર તમને હજુ વધુ ડિટેલમાં માહિતી જોતી હોય તો ચોક્કસથી કોમેન્ટ કરજો, આપણે ડિટેલમાં પણ વિડીયો બનાવશું. પણ આ ટૂંકા હું શેમાં સારો, બરાબર. તો અહીંયા વાત આવે છે સારો ફોર વોટ, બરાબર. હું શેમાં સારો, તો અગેન હું એ જ વસ્તુ બેઝિક ક્વેશ્ચન, સારો ફોર વોટ, ગુડ ફોર વોટ, એનો થોડોક જવાબ એમણે આપ્યો નહીં. કારણ કે સારો, ખરાબ, આ બધી વસ્તુની ડેફિનેશન્સ માણસો ઘણી બધી જગ્યાએ આવા શબ્દો બોલવામાં આવે તો ઓટોમેટિકલી આપણે એઝ્યુમ કરી લઈએ છીએ કંઈક વસ્તુ, બરાબર. હા, અને એમ કરીને આગળ એ જે બેઝિક ક્વેશ્ચન હોય છે એ બેઝિક ક્વેશ્ચન આપણે પૂછતા નથી, રાઈટ. અગેન સારો ઇન ધ સેન્સ, બરાબર. હું તમને અહીંયા વાત કરું છું મોસ્ટ પ્રોબેબલી આ વ્યક્તિ જે કહેવા માગે છે સારો ઇન ધ સેન્સ મોસ્ટલી એ વસ્તુ હશે કે કયું કામ હું સારી રીતના કરી શકું, વધારે એફિશિયન્ટલી કરી શકું. તો અગેન હું હવે ક્વેશ્ચન પૂછું છું, વધારે એફિશિયન્ટલી કોઈ કામ કે સારું કરવાની પાછળનો પર્પઝ શું છે, વોટ ફોર? તો એ મેઇનલી વાત હું તમને કહું છું, મોસ્ટલી આ વાત આવે છે, તમે થોડુંક વિચારજો કે ઓલરેડી જે ચાલે છે, ઓલરેડી જે ચાલતું આવ્યું છે એને જ વધારે એફિશિયન્ટ વેમાં કરી શકાય. ઓલરેડી જે ચાલતું હોય એને કાઉન્ટર કરવાની તમારી જે ક્ષમતા હોય છે, બરાબર, એ ક્ષમતા તમારી અંદર ક્યાંથી વિકસિત થશે? દેટ્સ ધ ક્વેશ્ચન. ઓલરેડી જે ચાલતું હોય એને કાઉન્ટર, હાઉ યુ વિલ કાઉન્ટર તો ઓલરેડી રનિંગ સોસાયટી, એને કાઉન્ટર કઈ રીતે કરશો? ઓલરેડી ચાલે છે એને વધારે એફિશિયન્ટ તમે કરવામાં લાગી જાઓ છો, બરાબર. ઓલરેડી જે સોસાયટલ કેપિટલિસ્ટિક ડેમોક્રેટિક જે ઓલરેડી જે આખી સિસ્ટમ ચાલે છે એને સિમ્પલી તમે વધારે ને વધારે એફિશિયન્ટ રીતે, બરાબર, કે આની અંદર અલગ અલગ જે બોક્સીસ બનાવ્યા છે, બોક્સ 1 છે, બોક્સ 2 છે, બોક્સ 3 છે, જે કોર્પોરેટ લાઈફની અંદર જે ક્યુબિકલ હોય, તો આની અંદરથી હું કયા ક્યુબિકલમાં જાઉં તો અહીંયા સૌથી વધારે આઉટપુટ આપી શકું, સૌથી વધારે એફિશિયન્ટ થઈ શકું, હું કેના માટે સારો? તો અહીંયા ક્વેશ્ચન અગેન આવે છે કે હું પોતાની જાતને પિચ કરું છું, બરાબર, આ બધા લોકોને, સોસાયટીને, બધા કોર્પોરેટ્સને, બરાબર, કોઈ પણ ઓવરઓલ ગવર્મેન્ટને, કોર્પોરેટને, બધાને કે ભાઈ મને ખરીદી લ્યો, બરાબર. આઈ એમ પિચિંગ માય સેલ્ફ, બરાબર. તો હું પોતાને પિચ તો કરું છું, બરાબર. અગેન વી આર નોટ થિંકિંગ કે આ જે ચાલે છે આની અંદર કંઈ વાંધો છે કે નહીં. આપણે એ વસ્તુ કરીએ છીએ કે હું કેની અંદર ફિટ થાવ, મને લઈ લ્યો યાર, પ્લીઝ હાયર મી. આ ટાઈપનો ભાવ હોય છે, એક ટાઈપનો ઇન્સિક્યોરિટી, એક ટાઈપનો ડરનો ભાવ હોય છે જ્યારે તમે આ વસ્તુ કરો છો, આ વસ્તુ બોલો છો કે હું કેના માટે સારું, રાઈટ. અગેન હું એમ નથી કહેતો આના જ ઓપોઝિટ જે આખું નાર્સિસિસ્ટિક
ટેન્ડન્સી તમારી અંદર ડેવલપ થઈ જાય કે અરે આપવાની જ સબ કુછ છે, આની જ ઓપોઝિટ, આનું જે બીજું એક્સ્ટ્રીમ એ થાય. પણ હું એમ કહું છું બીજા એક્સ્ટ્રીમ સાઈડ પણ જવાની જરૂર નથી. પણ આ તમે જે આ એક એક્સ્ટ્રીમ તમે લ્યો છો ને, એના ઘણા બધા નુકસાન છે. એના ઘણા બધા નુકસાન એ છે કે સોસાયટી આમાંથી બહાર નહીં આવી શકે, કારણ કે આને આવું કરવાવાળા ઘણા બધા લોકો ભેગા થઈ ગયા છે. અને ઘણી બધી હદે મને લાગે છે કે આવા જે મોટિવેશનલ સ્પીકર્સ હોય છે, બરાબર, આઈ એમ નોટ ડાઉટિંગ એની વન્સ ઇન્ટેન્શન, બટ વધારે શક્યતા છે કે ઓલરેડી જે ચાલતું હોય એની ફેવરમાં વધારે પડતા ચાલતા હોય, બરાબર. થોડાક જો આ જે બોક્સિસ છે, આ બોક્સિસની અંદર ગમે એમ કરીને આપણે આ જ બોક્સમાં બધાને ફિટ કરવા જ છે, બરાબર. આ જે નેરેટિવ પ્રમાણે એ લોકો મોસ્ટલી ચાલતા હોય છે અને એ નેરેટિવ એ પુશ કરવા માંગે છે. એમાં મારે તમને થોડી વાત સમજાવી છે. સૌથી પહેલા આપણે એક સ્ટ્રીમ વાઇઝ જોતા જઈએ અને એ સ્ટ્રીમના બેઝિક ડિટેલના આધારે તમને એમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, તમે એમાં ચાલી શકો તેમ છો કે નહીં, એ સમજાશે અને પછી તમે તમારી રીતે બ્રાન્ચનું સિલેક્શન કરી શકો છો. સૌથી વાત કરીએ પહેલા સાયન્સની, કેમ કે હું પણ સાયન્સનો વિદ્યાર્થી. સિલેક્શન તમે કરી શકો છો, પણ ઓપ્શન અમે આપશું. ઓપ્શનની અંદર બધી વસ્તુ, એની અંદર તમારી આગળ કોઈ સત્તા નથી કે તમે આ સ્ટ્રીમનો એક સબ્જેક્ટ ને આ સ્ટ્રીમનો બીજો સબ્જેક્ટ તમે ભણી શકો. અને તમે કોઈ પણ જગ્યાએ ભણો છો તો અલ્ટિમેટ એમ એ છે કે તમને લેટર ઓન એક કન્ટ્રી માટે એક સારું હ્યુમન રિસોર્સ બનો. દેટ્સ ઇટ. યુ આર અ રો મટીરિયલ, યુ નીડ ટુ બી કન્વર્ટેડ ઇન ટુ ધ ફિનિશ્ડ ગુડ્સ, રાઈટ? દેટ ઇઝ ધ એમ, દેટ ઇઝ ધી ઓનલી એમ. તમે તમારી લાઈફમાં કેટલા ક્રિએટિવ પરસ્યુટ કરો છો, કેટલું કાઉન્ટર કરો છો સોસાયટીને, એની કંઈ વાત નથી હાલતી. તો આવો સાયન્સથી શરૂઆત કરીએ. મિત્રો, સાયન્સની અંદર બેઝિક સબ્જેક્ટો, જો મેઇન સબ્જેક્ટની આપણે વાત કરીએ તો ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, મેથ્સ છે એ ગ્રુપ માટે, અને જો બાયોલોજી ગ્રુપ હોય તો મેથ્સની જગ્યા પર તમારો બાયોલોજી સબ્જેક્ટ આવશે. પણ જનરલ સાયન્સની અંદર જો જોવા જઈએ તો એવા વિદ્યાર્થીઓ જે એવા સ્ટુડન્ટ્સનું શું જેણે મેથ્સ એ ભણવું છે, જેણે બાયોલોજી એ ભણવું છે? વોટ અબાઉટ ધોઝ સ્ટુડન્ટ્સ? એની ઇન્ક્લિનેશન અંદરથી છે કે મારે મેથ્સ એ ભણવું છે, મારે બાયોલોજી એ ભણવું છે. મારે ભણવું હતું બાયોલોજી, બટ આઈ રિજેક્ટેડ દેટ પાથ. અને રાજકોટની જે બરાબર એ ટાઈમની સારી એવી સ્કૂલ હતી એની અંદર હું ભણતો હતો, બરાબર. અત્યારે એ સ્કૂલ ઘણી ડાઉન ગઈ છે અને ત્યાં મેં કીધેલું હતું, આ મારી વાત છે પર્સનલ, કે આની અંદર મેં એક વાત કહી હતી કે ભાઈ મારે મેથ્સ એ લેવું છે અને બાયોલોજી એ લેવું છે. તો એ સ્કૂલના ટ્રસ્ટીએ મને કીધું કે દીકરા તારે બહુ હાર્ડ પડી જશે ને આમ થશે ને તેમ થશે ને. એક એ વસ્તુ હતી. પછી મારે ગુજરાતી મીડિયમ ટુ ઇંગ્લિશ મીડિયમમાં સ્વિચ કરવું હતું, બરાબર. 10th સુધી ગુજરાતી મીડિયમમાં હતો, 11-12માં મારી ઈચ્છા હતી કે હું ઇંગ્લિશ મીડિયમમાં સ્વિચ કરું. ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ, યસ, જેટલા લોકો મારી આગળ ભણતા હોય, લેટ મી ટેલ યુ, આઈ એમ કમિંગ ફ્રોમ ગુજરાતી મીડિયમ. અત્યારે એ વાત અલગ છે કે મને અત્યારે ગુજરાતીના શબ્દોમાં વાંધો આવે છે થોડો ઘણો, પણ વાત એ હતી કે ત્યાં એ વસ્તુ જે હતી એના બરાબર કારણે મારે મેથ્સની સાઈડ હું થોડોક પુશ થતો ગયો, રાઈટ? મેથ્સની ડિરેક્શનમાં થોડોક પુશ થતો ગયો. ઘણી વસ્તુએ મને પુશ કરાવ્યું એ સાઈડ. હજી એક વસ્તુ હતી કે એ ટાઈમે જે ગુજરાત બોર્ડની એક્ઝામ હતી બાયોલોજીની અંદર, એની અંદર વધારે સારું પરફોર્મ એ લોકો કરી શકે જેના ડાયાગ્રામ સારા હોય. અને મને ડાયાગ્રામનું બોલું થોડુંક એક બીજી વસ્તુ હતી કે ડાયાગ્રામ્સ ને મારું સ્કેચ ને એ બધું એ ટાઈમે સારું નહોતું. એ ટાઈમે મારી લાઈફમાં ઇન્સ્પાયર કરવા માટે લિયોનાર્ડો ડા વિન્ચી હોત, એ ટાઈમે એના રિલેટેડ ઇન્ફોર્મેશન્સ મારી પાસે અવેલેબલ હોત, તો કદાચ હજી મને આમ અંદરથી જાગત કે હા મારે સ્કેચ એ કરવું છે સારું, અને મારે હવે તો બાયોલોજી લેવું જ છે. બટ તો કોઈક બીજું રીઝન બેસાડી દઈને મને બાયોલોજી ઓપ્ટ ન કરવા દેવામાં આવત કે બાયોલોજી વિથ મેથ્સને તો મારે મૂકવું જ નહોતું, બરાબર. હજી કેટલી વાત હજી હું તમને એ વાત કરીશ કે વાય આઈ ઓપ્ટ ફોર સાયન્સ નોટ ફોર કોમર્સ એન્ડ આર્ટ્સ, બરાબર. ઘણા બધા લોકોને એ વસ્તુ લાગતી હશે કે આ પર્ટિક્યુલર સાયન્સને સીક કરવાવાળો વ્યક્તિ છે એટલે આ ભાઈ સાયન્સ લીધું છે, કોમર્સ અને આર્ટ્સ એટલે નથી લીધું, કારણ કે એને ખબર હતી સાયન્સમાં જ જવું છે. બટ હું તમને આગળ વાત કરું છું, રાઈટ, કે શું કામ મેં સાયન્સ લીધું, હજી એની ડિટેલ રીઝન છે, હજી બેઝિક જ છે, બટ સાંભળીએ અત્યારે પહેલાં. રિસર્ચ કરવું ગમતું હોય, જેને કંઈક નવું ક્રિએટ કરવું ગમતું હોય, જેને સતત સવાલો થતા હોય કે ભાઈ આ આમ છે તો આ આમ કેમ ન થઈ શકે, આને આવી રીતે ક્રિએટ કરીએ તો નવી ડિઝાઇન્સ, નવું ક્રિએશન, લોકોના એ ઇલ પ્રોબ્લેમનું તમારું બહુ ઇઝી સોલ્યુશનના વેમાં
કંઈક નવી પ્રોડક્ટનું નિર્માણ કરવાની તમારી એવી ક્ષમતા હોય, એવી તાર્કિક બુદ્ધિ હોય, એવું તમારું લોજિક. તાર્કિક બુદ્ધિ કોમર્સમાં ન જોઈએ, રિસર્ચ અને ઇનોવેશન કોમર્સમાં ન જોઈએ, આર્ટ્સમાં ન જોઈએ. આ કોઈ વસ્તુ સવાલો થવા આ કોમર્સ અને આર્ટ્સમાં ન થવું જોઈએ. દેટ્સ વોટ યુ આર ટ્રાઇંગ ટુ સે, રાઈટ? કેમ ભાઈ ક્રિએટિવિટી કોમર્સમાં કે આર્ટ્સમાં કેમ ન જોઈએ? કોમર્સ અને આર્ટ્સને તમે એ લેવલે બદનામ કરવા માગો છો કે શું, કે એ બધા ક્રિએટિવ નથી હોતા? આ જ રીઝનથી ઘણા બધા જે લોકો સાયન્સમાં નથી જઈ શકતા એ કોમર્સ કે આર્ટ્સમાં જાય છે, કારણ કે સાયન્સ મારું કામ નથી એટલે હું કોમર્સ કે આર્ટ્સમાં સ્વિચ થઉં છું. બાકી કોમર્સ અને આર્ટ્સ દે આર ધ ગ્રેટ ફિલ્ડ્સ, દે આર ઓલ્સો ધ ગ્રેટ ફિલ્ડ્સ. સાયન્સ ઉપર છે, કોમર્સ આર્ટ્સ નીચે છે. વાય ધીસ હાયરાર્કી? સવાલો થવાનો તો હું તમને કહું છું, ફિલોસોફીનો સ્ટુડન્ટ છે, લિટરેચરનો સ્ટુડન્ટ છે, આ કોઈને સવાલ ન થતા હોય, એ લોકોને સવાલ ન થતા હોય તો આટલું મોટું બહોળું જે ફિલોસોફી લિટરેચર જેટલું વસ્તુ છે ને એ અવેલેબલ ન હોત. એ લોકોને સવાલ તો થતા હોય, તમને મને નથી થતા એવા કેટલાય ઊંડા સવાલ થાય છે. સાયન્સના ઘણા સ્ટુડન્ટને સવાલ નથી થતા એટલા એ બધાને સવાલ થતા હોય છે. તો આ ટાઈપની જે વસ્તુ છે, બરાબર. અને આ જ રીતના હું તમને કહું છું, મેં એકાદ જગ્યાએ 10th મારું કમ્પ્લીટ થયું પછી મેં એકાદ જગ્યાએ વાંચેલું હતું કે જે લોકો ગોખવાની ક્ષમતાથી 90% લઈ આવ્યો એણે સાયન્સ ન લેવાય, સમજીને 60-70% લઈ આવ્યો ને એણે સાયન્સ લઈ લેવાય. મીન્સ કે ગોખવાવાળા સાયન્સમાં ન ચાલે, ગોખતા નથી સાયન્સમાં ચાલે, બરાબર. આ એક સિમ્પલ સેપરેશન, સિમ્પ્લિફાઈ, એટલું સિમ્પ્લિફાઈ કરી નાખ્યું, બરાબર. એટલું સિમ્પ્લિફાઈને જનરલાઇઝ કરી રાખો કે વાત રહેવા દેવાની. હવે હું તમને વાત કરું છું, કોઈ પણ સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, કોઈ પણ ફિલ્ડ હોય, કોઈ પણ એજ્યુકેશનની કોઈ પણ ફિલ્ડ હોય, એમાં ગોખવાનું આવે, એમાં સમજવાનું આવે. ઘણી બધી બાબતો એવું છે, હું એન્ટી ગોખણપટ્ટી હતો એક સમયે, પણ આજના ટાઈમમાં, બરાબર, આ મારી અંદર રિસેન્ટલી હમણાં ચેન્જ આવ્યો છે. આફ્ટર બિંગ ટીચર, આફ્ટર ટેકિંગ અ લોટ ઓફ ટાઈમ ટીચિંગ ડિફરન્ટ સ્ટુડન્ટ્સ, કે ગોખવાથી ઘણી બધી વખત વસ્તુ સમજી શકાય, સમજવાથી ઘણી બધી વસ્તુ ગોખી શકાય. બે વસ્તુ પેરેલલ આવે, ચાહે સાયન્સ હોય, ચાહે કોમર્સ હોય, ચાહે આર્ટ્સ હોય. અને બીજી વસ્તુ એ કહું છું, જો તમને વાતમાં સવાલો ન થતા હોય, તમારી અંદર ક્રિએટિવ સોલ્યુશન્સ લાવવાની દાનત ન હોય, તો યુ આર નોટ જસ્ટ ફિટ ફોર, એવું નથી કે તમે સાયન્સ માટે ફિટ નથી, બટ યુ આર નોટ ફિટ ફોર એજ્યુકેશન એટ ઓલ. ભણવામાં જ ફિટ નથી. એજ્યુકેશનની પ્રોસેસ છે, એની અંદર વાતમાં સવાલ થવા બધી વસ્તુ હોવી જોઈએ, ક્રિએટિવિટી હોવી જોઈએ, બરાબર. આ બધી વસ્તુ હોવી જરૂરી છે, બહુ જ જરૂરી છે. અને વાત અહીંયા એ છે કે મારે આ વાત તો કરતા જ નથી યાર. હું એક આ વાત થતી જ નથી કે મારે ફિઝિક્સય ભણવું છે, મારે મેથ્સય ભણવું છે, મારે બાયોલોજી ભણવું છે, મારે કેમેસ્ટ્રી ભણવું છે, મારે ઇકોનોમિક્સય ભણવું છે, મારે સ્ટેટિસ્ટિક્સય ભણવું છે, મારે સાયકોલોજી ભણવું છે, મારે ફિલોસોફી ભણવું છે, મારે ઇંગ્લિશ લિટરેચર ભણવું છે, મારે ગુજરાતી લિટરેચર ભણવું છે. ઇફ આઈ વોન્ટ ટુ સ્ટડી ઓલ ધીઝ, આ લેવલનો લાલચી માણસ જો હું જ્ઞાન ન હોય તો મારા માટે શું વ્યવસ્થા છે? મારી જેવા લોકો, મારી જેવા સ્ટુડન્ટ્સ માટે શું વ્યવસ્થા છે? કઈ વ્યવસ્થા? એના માટે કોઈ વ્યવસ્થા નહીં હોય, કારણ કે તમે ઓલરેડી જે સિસ્ટમ ચાલે છે એની અંદર છે કે આ પર્ટિક્યુલર એજની અંદર બહાર નીકળીને ફટાફટ આપણી જે કેપિટલિસ્ટિક માર્કેટ છે એને સર્વ કરવાનું માણસો ચાલુ કરી દે. ટુ સિટ એન્ડ સ્ટડી ઇઝ નોટ અ સર્વિસ. અને વિચિત્ર વાત છે કે ઇટ્સ અ લક્ઝરી એકચ્યુઅલી, કે જે અફોર્ડ કરવા માટે તમારે ઘણા બધા ટાઈમ સુધી કામ કરી જવું પડે, તમારે ઘણા બધા ટાઈમ સુધી પૈસા ભેગા કરી જવા પડે, પછી તમે એ લક્ઝરી બહુ જ મુશ્કેલથી અફોર્ડ કરી શકો. ધીસ ઇઝ ધ રિયાલિટી. આઈ એમ ટોકિંગ અબાઉટ માય સેલ્ફ, રાઈટ? માઇન્ડ હોય, જો આ બધી કેરેક્ટરિસ્ટિક હોય, અથવા તો કંઈક તમે નવું ક્રિએટ કરવા ઈચ્છતા હોય, તો તમે સાયન્સ સ્ટ્રીમની અંદર જઈ શકો છો. ખાસ જો વાત કરીએ કે તમે મેડિકલ ફિલ્ડ પ્રત્યે રુચિ ધરાવતા હોય, લોકોની મેડિકલ ફિલ્ડમાં કંઈક નવું ક્રિએટ કરવું હોય, નવું ક્રિએશન કરી, જેમ કે હમણાં જ કોવિડ હતું, કોવિડની વેક્સિનેશન, આવી બધી ફિલ્ડની અંદર તમને કામ કરવાનું ઇન્ટરેસ્ટ હોય, ગમતું હોય, લોકોને મેડિકલ ફિલ્ડમાં રહી. ઘણી બધી વખત એવું હોય કે અમુક લેવલનું એક્સપોઝર મળે પછી ઘણી વખત
સ્ટુડન્ટ્સ ડિસાઇડ કરે. ઘણા બધા લોકોને પહેલાંથી લાગતું હોય કે મને આ વસ્તુ કરવી ગમશે, બટ એ કર્યા પછી ખબર પડે, કર્યા પછી નોટ જસ્ટ સ્ટડી, પણ કર્યા પછી ખબર પડે કે આ મને નથી ગમતું. અને અગેન આ લાઇક્સ અને ડિસલાઇક પ્યોરલી લાઇક્સ ડિસલાઇક બેઝ ન હોય, તમારું એક નેચરલ ઇન્ક્લિનેશન જરૂરી છે. બટ અગેન બીજી વાત હજી એ કહીશ કે નેચરલ ઇન્ક્લિનેશનને પણ કાઉન્ટર કરવાની જરૂરિયાત પડે તો એ ઇન્ક્લિનેશનને પણ કાઉન્ટર કરી શકાય, રાઈટ? સો ધીસ ઇઝ શિયર સ્ટુપિડિટી કે તમે આ રીતના ક્લાસિફાઈ કરી નાખો છો. ઇનફેક્ટ હું તમને એક વાત કરીશ, બરાબર? જેટલા સ્ટુડન્ટ્સ માર્ક્સ લઈ આવવાની બાબતે બહુ જ સિરિયસ હોય, હું માર્ક્સ લઈ આવવામાં પણ હેલ્પ તો કરું જ છું. એની અંદર હું પ્રો રિઝલ્ટ માણસ નથી, બટ ટુ અ વેરી ગ્રેટ એક્સટેન્ટ હું જોઉં છું કે આનું પોતાનું એક વર્ચસ્વ છે માર્ક્સનું, એનું એક ઇમ્પોર્ટન્સ છે, બહુ જ જરૂરી વસ્તુ છે ખરા. તો એ ડિરેક્શનમાં પણ હું પુશ કરું છું સ્ટુડન્ટ્સને. પણ વાત અહીંયા એ આવે છે હજી, બરાબર? એ ડિરેક્શનમાં હું પુશ કરું છું, પણ ઘણી બધી વખત શોર્ટ ટર્મ હું ઘણી વખત કહું છું કે અત્યારે રહેવા દો, અત્યારે માર્ક્સની ચિંતા ન કરો. ઘણી બધી વખત આ ફ્રેમવર્કમાં ઘણા સ્ટુડન્ટ્સ આ ફ્રેમવર્કમાં જ સેટ નથી થતા આપણી જે બરાબર એક્ઝામની ફ્રેમવર્ક છે એને સર્વ કરવા માટે કોઈ સારો રસ્તો નથી, પણ એને સર્વ કરવા માટે સારો રસ્તો ગોતી શકાય, હજી કંઈક એની ઉપર કરી શકાય, કામ કરી શકાય. પણ હું તમને એક વાત કરું છું, ઇફ યુ આર નોટ અ ફિલોસોફર, ફંડામેન્ટલી ઇફ યુ આર નોટ અ ફિલોસોફી સિકિંગ તમે બિંગ નથી, બરાબર? હું જે નાનો હતો ત્યારે સંદેશની પૂર્તિની અંદર મોહમ્મદ માકણના લેખ આવતા, પછી કૃષ્ણકાંત ઉનડકટ લગભગ આ એક વ્યક્તિ ચિંતનની પણ એ કરીને કોલમ આવતી. હવે કેટલી વસ્તુ જે ગુજરાતીમાં આવતી હતી હું વાંચતો હતો રેગ્યુલર બેઝિસ ઉપર, અને હું રાહ જોતો હોય, બરાબર? મારા ફેવરિટ પૂર્તિ હતી અર્ધ સાપ્તાહિક અને સંસ્કાર, આ બધી બરાબર ફેવરિટ પૂર્તિ હતી. આ બધી વસ્તુની રાહ જોતો હોય, હું વાંચતો, મજા આવે એની અંદર ઊંડા ચિંતન એટલા કરે અલગ અલગ, રાઈટ? અને સાયન્સ લેવાનું, સાયન્સની અંદર તમે બેઝિક જે તમે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી છે એ ઘણી બધી હદે ફિલોસોફીથી આવ્યા છે. ફિલોસોફી બેઝ છે દરેક વસ્તુનું, પણ ફિલોસોફીને સાવ નિગ્લેક્ટ કરવામાં આવે છે. આ જ રીતના તમારે ફિલોસોફીની ફિલ્ડમાં પણ તમારે કામ કરવું હોય તો એની અંદર તમને સાયન્સનું નોલેજ જોઈએ યાર. તો આ જે પ્યાસની વાત થાય છે ને, આ જે જ્ઞાનના લાલચની વાત થાય છે ને, બરાબર? બધું લૂંટી લેવાનું, બધું આમાં મેક્સિમમ લેવાનું, બધું લૂંટી લેવાનું, એ વાત નથી થતી. શું કામ વાત નથી થતી? કારણ કે તમે જો એ ટાઈપના વ્યક્તિ બની ગયા તો તમે જલ્દી કોઈ એક ફિલ્ડ પકડીને એક ડિરેક્શનમાં ચાલીને કામ કરવાનું, અને ઓલરેડી જે સોશિયલ કેપિટલિસ્ટિક ડેમોક્રેટિક સિસ્ટમ ચાલે છે એને ફટાફટ શરૂ કરવાનું ચાલુ નહીં કરી દો. નોલેજ ગયું સાઈડમાં, નોલેજને ઇમ્પોર્ટન્સ આપો, એ બધી વસ્તુ તો બકવાસ વસ્તુ છે, બરાબર? અને સોશિયલ કન્ડિશનિંગ આપણું એ લેવલે થયેલું છે ઘણી બધી જગ્યાએ કે આપણે જો આને એસોસિએટ કરે છે કે આને આપણે સક્સેસને આપણે કોરિલેટ કરીએ છીએ સમથિંગ ગુડ, ઓર સમથિંગ ગુડને કોરિલેટ કરીએ છીએ વિથ સક્સેસ. સક્સેસનું મોસ્ટલી મિનિંગ હોય છે ફાઇનાન્શિયલ સક્સેસ, બરાબર? કે રેકગ્નિશન, બરાબર? તમને સોસાયટીમાં કેટલું માન સન્માન મળે છે, આ બધી વસ્તુને આપણે સક્સેસના ઓલામાં નાખીએ છીએ. હું એમ કહું છું આ બધી ડેફિનેશન્સને ક્વેશ્ચન કેમ ન કરવામાં આવે? હું જસ્ટ આ જેટલી વાત કરું છું એ એક સ્ટુડન્ટ બનીને વાત કરું છું, બરાબર? વાય આર યુ નોટ ક્વેશ્ચનિંગ ધીસ થિંગ્સ? આ બધી વસ્તુ કે તમે આ ઇન્ટરેસ્ટ ધડાધડ આટલું સિમ્પલી તમે બોલી નાખો, ઇન્ટરેસ્ટની વાત કરી નાખો, વાય? અને આગળ એ વ્યક્તિ વાત કરે છે, આખો વિડીયો નહીં જો કે જે વ્યક્તિ કન્વિન્સ કરવાવાળા હોય કોમર્સમાં જાય, કારણ કે મારે કોમર્સમાં જવાની જરૂર હતી, બરાબર? શરૂઆતમાં તમે જે ડ્રામા પેશ કરો છો એ એક આર્ટ્સનો પાર્ટ છે. વાય કાન્ટ યુ લીવ અ લાઈફ ઓફ કમ્પ્લીટ નોલેજ? જેટલું લૂંટાય એટલું લૂંટીને, બધું ખેંચીને, વાય કાન્ટ યુ લીવ દેટ? દેટ્સ ધ ક્વેશ્ચન ટુ think about. Why this category, that category, this category, that category? કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલી કોઈ કેટેગરીમાં જવા માગતો હોય દેટ ઇઝ ડિફરન્ટ થિંગ, બરાબર? જઈ શકે. સાયન્સ લેવાનું મારું વન ઓફ ધ રીઝન એ હતું, લેટ મી ટેલ યુ, કે મને કોમર્સ અને આર્ટ્સમાં, જો મેં સાયન્સ કર્યું હોય તો કોમર્સ અને આર્ટ્સમાં જઈ શકું, મારી આગળ લેવલ ઓફ ફ્લેક્સિબિલિટી હતી. પણ જો હું કોમર્સ કરું તો હું સાયન્સની ડિગ્રી પરસ્યુ ન કરી શકું, બરાબર? આર્ટ્સ કરું તો હું કોમર્સમાં ન જઈ શકું. બટ ઇફ આઈ ચૂઝ સાયન્સ
then I can go into commerce, into arts whenever I want to in the future. બરાબર, એની ડિગ્રી કરી શકું 12th સાયન્સ કર્યા પછી. દેટ વોઝ ધ રીઝન. પણ હવે મારી આગળ કોઈ પણ રીતના બાયોલોજીનો તો કોઈ પણ રીતના સ્કોપ નથી. બરાબર, કદાચ ને મગજ છટકી જશે તો હું અત્યારે આ એજમાં બાયોલોજીની એક્ઝામ દઈ દઈશ. લેટ મી સી, એવું કંઈ નક્કી નથી આમ, રાઈટ. તો આ જે શબ્દ છે ને ભાઈ, આને હાવ નકારી નાખો, હાવ નકારી નાખો. અને આને તમે એક્સેપ્ટ કરો ને તો એક્સેપ્ટ એટલા પૂરતું કરો જેટલા ટાઈમ સુધી તમને કામ આવે, જેટલા ટાઈમ સુધી તમને તમારી ડિઝાયર્સ પૂરી કરવામાં કામ આવે, તમારી અથવા તો સમાજની. એનાથી વધારે એને ઇમ્પોર્ટન્સ આપવો જોઈએ. વાય આ વસ્તુ તમને અટ્રેક્ટ નથી કરતી યાર, આમાં આમ ખેંચી લે એવું નથી, આમ બધી રીતના જે આ લૂંટવાની વાત કરું તમને આમ થતું નથી યાર. હું પછી આ બધી ચેનલ્સ હતી, હિસ્ટ્રી, ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફિક, મારે આ બધી ચેનલ્સ છે ને કન્ટિન્યુઅસલી ટીવીની અંદર આ બધી ચેનલ્સ ચાલતી. અને એન્ટરટેનમેન્ટ માટે ડેફિનેટલી હું કાર્ટૂન્સ પણ જોતો. આ બે વસ્તુ, કાર્ટૂન્સ અને આ બધી ચેનલ્સ સાયન્સવાળી આવતી. અને હિસ્ટ્રી ટીવીની અંદર સાયન્સનું નહીં કેટલી બીજી વસ્તુ આવતી. હા, એ વાત અલગ છે કે એન્શિયન્ટ એલિયન્સ જેવી કોન્સ્પિરસી જેવી વસ્તુ આવતી થર્ડ ક્લાસ. બટ આમ મને ખેંચતું, આ બધી વસ્તુથી હું ખેંચાતો યાર, મજા આવી જતી, મોજ છે જાણવાની અંદર. એક ધારું બેસો જાણ્યા કરો, બેસો જાણ્યા કરો, બેસો શીખા કરો, કંઈક નવી સ્કિલે શીખો. એવું નથી કે નોલેજ એ શીખી શકાય, સ્કિલે શીખી શકાય. નવી સ્કિલ શીખો, નવું સ્પોર્ટ શીખો. આની અંદર લાઈફ છે યાર. બાકી લાઈફમાં શું છે? તો આ જે વસ્તુ મિસ કેમ કરાવો છો યાર સ્ટુડન્ટ પાસે? આવી મસ્ત લાઈફ યાર, મજાની લાઈફ, આવું મિસ થોડું કરાવે. This is the question I want to ask. Why to choose a particular field? Why not to reject the system directly? અને અગેન સિસ્ટમ રિજેક્ટ કરવાનો મિનિંગ એમ નથી કે તમે હવે 10th જેણે ક્લિયર કર્યું છે એ ડાયરેક્ટલી હવે તો હું ભણીશ ને મૂકી દઈશ. અને આ એન્ટી એજ્યુકેશનવાળા પણ હોય છે. હું પ્રો એજ્યુકેશન છું, બરાબર. ધીસ ઇઝ માય સ્ટેન્ડ સોશિયલી, અને લેટર ઓન મે બી કોઈ પણ બીજી ડિરેક્શનમાં જાય. બટ આઈ એમ પ્રો એજ્યુકેશનલ પર્સન, બરાબર. પ્રો એજ્યુકેશન. જે એન્ટી એજ્યુકેશનવાળા હોય છે એ ઘણી બધી જગ્યાએ બરાબર કંઈ પણ વસ્તુ કરીને ઇફ દે આર સક્સેસફુલ દેટ મીન્સ એજ્યુકેશન ઇઝ નોટ નીડેડ. હકીકત એ છે, ઇફ યુ આર સક્સેસફુલ દેન એટલીસ્ટ ફ્રોમ ટુડે યુ નીડ ટુ બી એજ્યુકેટેડ ફર્સ્ટ. કારણ કે તમે સક્સેસફુલ છો તો તમે ઇન્ફ્લુઅન્સ બહુ મોટા લેવલે ક્રિએટ કરો છો. તમારે વધારે એજ્યુકેટ થવાની જરૂર છે. આ પ્રાઉડની વાત નથી કે હું 10મું ફેલ છું, હું અબજોપતિ બની ગયો, કરોડપતિ બની ગયો. નો, પકડીને તમને પહેલા ક્લાસમાં બેસાડવાની જરૂર છે આ બધાને. પણ આ બધા આગળ હાડવાના પાવર એટલો છે કે આપણે એને બેહાડી ન અંગે. અને ઘણી બધી જગ્યાએ આ બધા જે લોકો હોય છે એ આવા લોકોના બરાબર કેપિટલિસ્ટિક સોશિયલ ડેમોક્રેટિક જે ઓલરેડી ચાલતી સિસ્ટમ ઓલરેડી એના ઘણી બધી જગ્યાએ આ લોકો જે મોટિવેશનલ સ્પીકર હોય છે મોસ્ટલી એ શું હોય છે, એ લોકોના સ્પોક્સ પર્સન બનવાની ટ્રાય કરે છે. તમારી અંદર ઉત્સાહ જગાડે અને સ્પોક્સ પર્સન બને. જે તે ટાઈમે મોટિવેશનની ફિલ્ડ હતી, મેં જ્યાં સુધી જાણેલું છે સાંભળેલું છે ત્યાં સુધી વાત કરું છું, એ ક્યાંથી આવેલી હતી કે જે મજદૂર જે છે મજૂર જેટલું મજૂર વર્ગ છે એ લોકોને રેગ્યુલરલી પ્રોડક્શન માટે કામ કરવા જવું પડતું હતું. કામ કરવામાં ઇન્ટરેસ્ટ એનો રહેતો નહીં, બરાબર. બોરિંગ કામ હતું, ઇન્ટરેસ્ટ ક્યાંથી લે, કામમાં કંઈ દમ નહોતું. તો એને રેગ્યુલરલી પુશ કરવા માટે મોટિવેશનની આખી ઇન્ડસ્ટ્રી આવી હતી. આજે આ જ મોટિવેશન સ્પીકર્સ પહેલેથી તૈયાર કરી દે છે બધી વસ્તુ બધા બાળકોને, અને લેટર ઓન એ પોતાનું કરિયર સારું રાખશે. કારણ કે અત્યારે આ રીતના જેને જ્યાં મોકલશે, ઓબ્વિયસ વાત છે અહીંયા એને મજા નહીં મળે. અને ત્યાં મજા નહીં મળે તો મજા કન્ટિન્યુઅસલી વચ્ચે સપ્લાય કરવા, મજા, મિનિંગ, આ બધી વસ્તુ સપ્લાય કરવાનું કામ આ બધા સ્પીકર્સનું રહેશે. ઓકે, વિથ ધીસ આઈ લેન્ડ ધીસ વિડીયો.
બાય. મજા આવી હોય તો શેર કરજો. એકાદો આમ બહુ સારું લાગ્યું હોય, આખો વિડીયો જોયો હોય તો નીચે લખજો કે આખો વિડીયો જોયો, જેથી કરીને મને ખબર પડે કે આખો વિડીયો તમે જોયો. યુટ્યુબ મને એવરેજ વ્યૂ ડ્યુરેશન આપે છે, મને એ ખબર પડે કે કેટલા લોકોએ આખો જોયો. તો દેટ ઇઝ ફોર દેટ બરાબર અંગૂઠો એકાદો આપજો, ક્યાંક કોકને મોકલજો, મજા આવે તો. બાકી મોજ માર્યો. હવે બીજું હોય હું, આપણે ક્યાં ઉપાધિ છે, આપણે જલસા જ છે. જલસા કર બાપુ, જલસા કર. જાય બધા તેલ લેવા, જલસા કર. બાય.